હાજી. કેનેડા જોઈએ. કેનેડામાં શું પદની હાલત છે આપણે સાંભળીએ કે હાર્દિકભાઈ હા અહીંયા છે. ઓકે, કઈ પ્રોબ્લેમ થાય તો. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ, જય હા, જય સચ્ચિદાનંદ. યુ સચ્ચિદાનંદ. કેન સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરમ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. રહસ્ય વિશ્વનું કહે છે, બુજો હે માનવો જોઈને. કરમ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. ભીતરના ભાવ કોનો રસ છે, જેવું દ્રવ્ય તે હોતા. ન ફરશે દ્રવ્ય કર્મ સ્વભાવ, ચડુતર થાય ઉદગલ ભાવ. છે ચેતન ખુદ કલ્પેશ્વર, જગત છે ચિંતનાની અસર. મનોવચ કાય વિસ્વભાવ, ચલાવે વિશ્વનું ચક્કર. કરમ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. જે ચીજો વાપર્યા પીછે સ્મૃતિમાં નાવે લગાર, તે કર્મો થઈ ગયા ડિસ્ચાર્જ. વધુ યાદી છે ત્યાં સંસાર. પ્રથમ સ્પંદન ઉઠે મનમાં, બળે છે બુદ્ધિ સંગ અહમ. પ્રથમ સમરંભ શરૂ થાતા, અહમ સહી થઈ જતા સમારંભ. આરંભ ચિત્ત ઘૂંટી લે, મસાલો પરમાણુ ચાર્જર. કલ્પતા સ્વભાવ રચના, જગત રૂપ ભાવ કર્મ તૈયાર. ભૂખાગ્નિ લાગી હોલવી, નથી તેમાં કોઈ ગુનો. પરંતુ કોઈને દુઃખ પરંતુ કોઈને દુઃખ દઈને છીનવ્યું ત્યાં બન્યો ગુનો. કરમ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. હિતાહિત સંગમાં ત્રિકરણ તો ઉપકાર. મનુષ્ય દેવી ગુણ પ્રગટો, નમો ઓમકાર વિતરાગાય. છતાં અંતિમ વિજ્ઞાને
સિવાય આત્મા બધું ઉદગલ. મહાવિજ્ઞાન અક્રમ જાન દશા વિતરાગે આત્મનિર્ભર. કરમ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. કરમ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું પદ કાઢી લાયા ઉમેશભાઈ. હા, આ સત્સંગમાં આવે ને એટલે હમણાં રિસન્ટલી આપણા કોનો કેશવાનંદ નો સત્સંગ હતો ને એમાં પદ આવ્યું એટલે મને થયું મેં કહું આ બરાબર આ પીક કરવા જેવું છે. આમ તો બધા ઘણા બધા મારી પઝલ રહેતી હતી, આ ગયું કે આ ગયું આ ગયું, પછી ડિસાઇડેડ હતું અને પછી આ સડનલી આ પીક કરી લીધું મેં. ડિસાઇડેડ બીજું હતું. એટલે આ રહસ્ય જ છે આખું, એવું હા છે. આખું જગત અહીંયા જ અટવાયેલું છે. બિલકુલ. કારણ કે કરમ ઓળખાય ને ખબર પડે તો કામ થઈ ગયું. બરાબર છે. કર્મ ક્યાં બંધાય છે એ ખ્યાલ જ નથી આવતો. બધા ક્રિયાને કર્મ માનીને બેઠેલા છે અને એમાં ભટક્યા રાખે છે. એટલે કૃષ્ણ ભગવાને કેવું પડ્યું ને, જગત જ્યાં ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ અને જગત જ્યાં જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ. એ આખું આની અંદર કવિરાજે આખું વણી લીધેલું છે. જો ક્યાં બંધાય છે એટલે સામાન્ય રીતે આમ પેલું ફિલોસોફીની એક વાત છે, ફિલોસોફી જેવી વાત છે કે એક ગરીબ હોય છે એ મંદિરે દર્શન કરવા જતો હોય છે. એટલે મંદિરે દર્શન કરીને બહાર પછી ઉભો હોય છે માગવા માટે. તો પેલો શેઠ જાય છે એ પણ એ કરીને અંદર આવે છે, દર્શન કરીને આવે છે, માંગીને આવે છે. એટલે પેલા ભિખારીને કશું હાલતો નથી હોય અને સીધો નીકળી જાય છે. એટલે ભિખારી શું કે, હું માંગવા આવ્યો છું, તું માંગવા આવ્યો છું, તું તારું માંગી રહ્યો છું, મને મારી જે જરૂરિયાત છે હું માંગી રહ્યો છું. છતાં એને કીધું શું ખબર છે કે તમે તો વિદ્વાન છો, તમે તો સમજદાર છો કે તમને ખબર છે જેવું આપશો એવું મળશે, છતાં અત્યારે તમે બાંધો છો કેવું. કે અમને તો ખબર નથી પડતી એટલે અમે અહીંયા આગળ અત્યારે આ પરિસ્થિતિમાં આવેલા છે. પણ તમને તો ખબર છે છતાં તમે એ ભૂલ કરો છો કે જે અમે ભૂલ પૂર્વે કરીને આવેલા છે. એટલે આજે અમે રોડ ઉપર છે તમે ગાડીમાં છો. જો અમે પૂર્વે ભૂલ ના કરી હોત તો અમે ગાડીમાં જ હોત ને. હા, એટલે કે આખું આજે સમજે છે બધા, બરાબર. શાબ્દિક સમજણ છે. દાદા શું છે કે બધા દાદા કે જ્ઞાનીઓ તો જગતમાં બધા બહુ છે પણ બધા શાસ્ત્ર જ્ઞાનીઓ છે, આત્મજ્ઞાની નથી. એટલે કે અત્યારે જેટલા પણ બધા છે એ શબ્દથી બધું જ્ઞાન પીરસે છે. અને શબ્દનું જ્ઞાન એટલે દાદા કહેતા હતા ને, કથા સાંભળ્યા પછી થાક વધ્યો કે ઘટ્યો? થાક વધે કે એના જેવું છે, એના જેવું છે. કારણ કે એ
વસ્તુ આખી સમજાવી જોઈએ ને. હા એટલે કે કરમ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. રહસ્ય વિશ્વનું કહે છે બુજો હે માલુમ. કે ખાલી આ રહસ્ય ખબર પડી જાય ને તો બધા બુજી જાય. પણ આ રહસ્ય ખબર નથી એટલે બેફામ બધું જીવન જીવી રહ્યા છે. એટલે હમણાં છે ને આ શ્રીમદ રાજચંદ્ર નું છે. એમાં એક 5 વાક્ય છે. એ શું કે છે? જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે. પહેલું કે છે તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી છે? તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી છે? બીજું કે છે આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? ત્રીજું કે છે તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? ચોથું શું કે છે? ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? કે આ 4 વસ્તુ વિચારી જોજે. એટલે આ કર્મની ડેથ ખબર પડે. આ કર્મની ડેથ ખબર પડે કે અત્યારે હું જે સ્થિતિ ભોગવી રહ્યો છું શા પ્રમાણથી ભોગવી રહ્યો છું. આજે ઉમેશભાઈ તરીકે મારું જીવન જે જઈ રહ્યું છે એ કયા પ્રમાણથી જઈ રહ્યું છે? આગળના મેં જે રોપીને આવ્યો છું એ. તો કે ઉમેશભાઈને બનાયા કોણે? મારા પોતાના જ કર્મો. તો કે એ વખતે તમે ઉમેશભાઈ થોડી હતા. એ વખત તો તમે બીજા નામધારી હતા. એ વખત તમે એક્સ નામધારી હતા. બરાબર છે. હવે એક્સ નામધારીએ ઉમેશભાઈને તૈયાર કરે. હવે ઉમેશભાઈ તરીકેનું અત્યારે તમે જીવન જીવી રહ્યા છો. બરાબર. તો કે હવે ઉમેશભાઈ તરીકે તમે જે જીવન જીવી રહ્યા છો એટલે તમે વાય પૂતગલ તૈયાર કરી રહ્યા છો. એક પ્રશ્ન થાય છે દરમિયાન મને. આપણે અત્યારે આ તો આપણને ખ્યાલ આવ્યો કે આ પૂર્વના જન્મ, તો તે વખતે આપણને એવી જે તે જન્મ કે જે તે અવસ્થામાં આપણને દ્વિધા તો હશે ને કે હું જે છું એનાથી કંઈક સારું કરું. અગર તો પેલાને જેવું મળ્યું છે એવું મને મળ્યું, તો તે વખતે આપણને એવો વિચાર ના આવવો જોઈએ કે પેલા રાજા છે તે રાજા જેવો હું થવું, કે પેલા ઊંચા કોઈ મહારાજ કે ઉચ્ચ પુરુષ છે એમના જેવો થવું, એવું આપણને કેમ ના આવ્યું હોય? આવ્યું જ હોય ને, આયેલું જ હોય, બધું આયેલું હોય અને બધામાંથી નીકળેલા જ છીએ. કારણ કે ડુંગરા દૂરથી રણિયામણા લાગે. જયારે એ જીવન જીવવાનો સમય આવે ને ત્યારે એવું લાગે કે હું ક્યાં આવી ફસાયો. અત્યારે આપણને બધાને નહીં લાગતું કે હું ક્યાં આવીને ફસાયો? લાગે કે ના લાગે? લાગે છે. તો કે જે એક્સ જયારે હતા ત્યારે આપણને આવું જોઈતું હતું કે આ બહુ સરસ છે, આવું આરામનું મળી જાય, કે આવું મળી જાય ને તો વાહ થઈ જાય, સમાજમાં નામ થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, એમ કરીને બધું તૈયાર કરી નાખ્યા ઉમેશભાઈને. હવે ઉમેશભાઈ તરીકે ઉમેશભાઈએ જે ડિઝાઇન કરેલી એક્સમાં જે ડિઝાઇન થયેલી કે આવું હોવું જોઈએ, આવા પત્ની જોઈએ, આવા છોકરા જોઈએ, આવા મા બાપ જોઈએ, આવા આડોશી પાડોશી જોઈએ, કમાવા જઈએ તો આવી મારે કમાણી કરવી, એ બધું આખું ચિત્ર વિચિત્ર બધું તૈયાર કરી નાખ્યું અને ઉમેશભાઈ તૈયાર થઈને આવી ગયા. હવે આપણે ઉમેશભાઈને 0 માર્ક આપીએ. હવે ઉમેશભાઈને 0 માર્ક, આ શું બધું લઈને આવ્યા છો બખડ જંતર વાળું?
સહેજે જમ્પીને બેહવાનું જ નહીં મળતું, દોડ 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 આખો દિવસ. એટલે પાછા ઉમેશભાઈ ભાઈને જોવે કે આ જો આ બેઠા બેઠા બધું કરે છે, અમને કઈ ખુરશીમાંથી હાલતાય નથી, અને બધું ત્યાં પાણીનો ગ્લાસ થી લઈને બધું ત્યાં મળી જાય છે. એટલે ઉમેશભાઈ વાયને તૈયાર કરે. હવે વાયનું જીવન આવે ને ત્યારે પાછું કે આ બરાબર નથી, હવે પેલું છે. આના રિલેટેડ જ વાત એટલે કરું આના રિલેટેડ જ વાત કરું કે હું જયારે 10મા અને SSC માં ભણતો હતો, અમારે તે વખત જૂની SSC મેટ્રિક વાળી હતી, તો પછી જેમ મને સમજણ આવતી થઈ અને બધા જોતો ગયો પેલા સારા કર્મચારીઓ, તો તે વખતે ભાવનાને વિચાર્યો ભાગ્યો કે ભાઈ મારે તો મિલિટરીમાં કે આર્મીમાં મારે જવું છે, અગર તો પછી બેંકમાં કે LIC માં જવું છે, બધા સેકન્ડ ઓપ્શન તરીકે. તો ભગવાનની ને દાદાની કૃપાથી કે કર્મોથી ત્યાં પહોંચ્યા. પછી જેમ સત્સંગમાં, પછી વર્ષો પછી આ સત્સંગમાં આવવાનો મોકો મળ્યો, દાદાના સત્સંગમાં. અને પછી ખબર પડી કે ભાઈ બિહારી આનંદજી છે, પછી પ્રદીપ આનંદજી છે. પ્રદીપ આનંદજી તો માને કે સાથે ભણતા હતા, પણ બિહારી આનંદજી છે, ખંભાતના મહાત્માઓ. તો હું તો ખંભાતમાં હતો, નોકરી કરતો હતો બેંકમાં, ભાદરણ હતો. તારે પછી એવી ભાવના થઈ કે સાલું હું જે વખતે હું બેંકમાં હતો અને ભણતો હતો એ વખતે આ બધા આપતા પુત્ર હતા, એ વખતે મને જો દાદા મળ્યા હોત તો હું આપતા પુત્ર થાત. એટલે તમે કહ્યું પેલા દિવસે એવી ભાવના કરી, પછી આ બીજા દિવસે ફરી પાછી ભાવના નવી બીજી કરી કે ભાઈ આના અત્યારના સંજોગો પ્રમાણે એવું બદલાતું જાય એમ. અને પછી જેમ ડીપમાં સમજતા થયા એટલે પછી દાદાનું લક્ષ્ય વધતું ગયું. એટલે આ છે ને આખું દાદા શું કે અત્યારે જગત બધું દેખા દેખીથી સુખ દુઃખ આખું બધું બાંધી રહ્યું છે. કે પેલાને ફર્સ્ટ ક્લાસ ફરતો જોવે ગાડીઓમાં, મોટરોમાં, પ્લેનોમાં, એટલે કે આવી જિંદગી તો હારી, પણ હવે એ કેટલા કાળા ધોળા કરતો હોય, એ શું અંદર એનું અંતસ્કરણમાં શું ચાલતું એ આપણને ખબર પડે નહીં. આપણે બહારનું જોઈ અને આખું ફિલ્મ પાડીએ કે આવું હોય તો સારું, આવું હોય તો સારું. એટલે કે આખું જગત ફસાયું છે કે આ તો કે દેખા દેખીમાં વધારે ફસાઈ ગયું છે. એટલે કે હવે આપણને માર્ગ મળ્યા પછી દાદાની આજ્ઞા દ્રષ્ટિએ કરીને ચાલી જઈએ ને એ આપણા કામનું છે ને. અને એક ખાલી ભોગવટાને ખાલી સમજવું હોય ને, ભોગવટો ખાલી સમજવો હોય ને, અને ભોગવટાની માં કેવી રીતના એ સમજવી તો ચંદન બાળા બરાબર એ જ્યારે આપણને જીવનમાં ક્યાંય અટકેલા કે ક્યાંય પણ એ હોય ને, તે ચંદન બાળાનું ખાલી આમ એ જોઈએ અનન્યતા મહાવીર ભગવાન માટેની, તો ખાલી આપણે અંદર ટકોરી જોવાની કે ચંદન બાળાને ભગવાન મહાવીર માટે જે અનન્યતા હતી, જે સમર્પણ હતું, એવું આપણું દાદા માટે ઊભું થયું છે. એક લક્ષ્ય બને એનાથી કે ભાઈ આપણે તરફ જવાય, કેવી રીતે એમણે એમાંથી આપણે પ્રેરણા લેવાય. અને આમ સામાન્ય રીતે જોઈએ તો કે મહાવીર ભગવાનને જે કષ્ટ આવેલા, જે ચંદન બાળાને કષ્ટ હતા, એમાંનું કયું કષ્ટ છે? આપણે કશું નથી, એમાંથી અડધો ટકો કહીએ તો એવું નથી. હવે આપણી સામે અત્યારે દાદા ભગવાન હાજર હતા, વિદાય લીધી, તો કે દાદા ભગવાન હાજર હતા, વિદાય લીધી, તો આટલું બધું એમને પણ એક્સિડન્ટ થયો, બધું આવ્યું, અને એ જે રીતે મહાત્માઓને એડજસ્ટ થઈને રહ્યા, હવે પરમ અવિનય સામે પરમ વિનય થી રહ્યા, તો કેટલા તપમાં હશે. બિલકુલ. અને આપણે ઘરની અંદર એક કોઈ ઊંચા અવાજે બોલે કે કંઈક આડું બોલી જાય, કંઈક ટોણો મારી જાય, તો આપણી હાલત શું થઈ જાય છે? મારી જોડે રીતના વાત નહીં કરવાની, તરત આપણો ટોન બદલાઈ જાય, બધું બદલાઈ જાય, આંખો બદલાઈ જાય, ટોન બદલાઈ જાય, મોઢું બદલાઈ જાય. તો કે આ અસર જે છે ને, એ આ પરિણામ ઉપરથી અસર ખબર પડે કે હજુ નામધારીનું જે ચલણનું જે છે,
ચલણનું એ કેટલું હજુ અંદર પડેલું છે એ ખબર પડે, એ ઓળખાય આપણને. બરાબર છે. એટલે કે આખું જે ચલણ અંદર જે ચાલી રહ્યું છે, કોનું ચાલી રહ્યું છે ને એ આપણે ઓળખવાનું છે. હવે કોના ચલણથી ચાલી રહ્યા છે ને જો એ પકડાવા માંડે ને તો કામ થઈ જાય આપણું. બરાબર છે. અને આપણે જે પદ છે કરમ બંધાય છે ત્યારે અત્યારે આપણે આનાથી સમજાય છે કરમ બંધાય છે, પણ જ્યારે જ્યારે સમય સંજોગોનો જ્યારે ફોર્સ આવે ત્યારે એ બધું પાછું ભૂલી જાય છે. પછી જે ફોર્સ નું જે દબાણ ને જો ઉતરી જાય પછી પાછું આપણને રિયલાઇઝ થાય કે ભાઈ આવું ના હોવું જોઈએ. આ વાવાઝોડામાંથી આપણે ફેંકાઈ ગયા પછી પાછું ભાન થાય કે શું વાવાઝોડામાં ખેંચાયા. એટલે કેવું છે તો કે હજુ એ શક્તિ અંદર ખુલ્લી થઈ નથી. એ સમજણની જે તાકાત ખુલ્લી થવી જોઈએ ને એ કેવી રીતે ખુલ્લી થાય તો કે અદિત તપથી ખુલ્લી થાય. પણ દાદા પાસે શક્તિ માંગવી એનો આમ જોરદાર ઉપાયમાં શું? દાદા પાસે શક્તિ જ માંગ્યા કરવાની. શક્તિ માંગ્યા કરવાની. અને બીજું તો કે જે જગ્યાએ આપણે કાચા પડીએ છે ને જે જગ્યાએ તો કે એ જગ્યાએ એ નબળાઈથી મુક્ત થવા માટે એ નબળાઈ જાહેર કરવી પડે. બરાબર. હવે દાદા ભગવાનની હાજરીમાં બધા જાહેર કરીને નબળાઈઓથી મુક્ત થઈ શક્યા. જેટલી જાહેર કરી એટલી મુક્ત થઈ શક્યા. બરાબર. તો કે આપણે હવે એ કયું સ્થાન છે તો કે દાદા ભગવાનના ચિત્રપટ આગળ લખીને કે એવી રીતે આલોચના કરીને કેવી રીતના જાહેર આપણી નબળાઈ કરીને કરી શકીએ. એટલે નબળાઈને રેકોગ્નાઇઝ કરો, જાહેરાત કરો અને પછી દાદા પાસે પ્રતિક્રમણ અને શક્તિ માંગો. કારણ કે લખાય ને દાદા ભગવાન લખવાનું શા માટે કહેતા હતા તો કે લખે ને એ પેનનો આંકડો માળવો ને એ બહુ મુશ્કેલ છે. બરાબર છે. કારણ કે મન એવું છે નહીં કે લખવા દે. એ તો બહુ અંદર પુરુષાર્થ માંગે છે. બહુ પુરુષાર્થ માંગે છે. હું બીજી એવી વાત મારા હમણાં તાજેતરના અનુભવની જ વાત કરું. મારી જે છેલ્લું ગયા વીકે જે પદ ગયું ને એ વખતે મારી લગ્નની એનિવર્સરી હતી. બરાબર. મેં આગલા 2 દિવસથી મેં નક્કી કર્યું હતું કે ઘરની ફાઇલોને 2 નંબરને 3 નંબરને 4 નંબરને બધાને જાહેરાત કરી અને આશીર્વાદ માંગુ શુદ્ધાત્મા જોઈને અને ભૂલોના પ્રતિક્રમણ કરું. પણ મને ના કરવા દીધું. મને જે મારે અમારે જાહેરાત કરવી હતી દાદાને પ્રાર્થના કરીને મેં નક્કી કર્યું પણ મને ના કરવા દીધું. આ મને પછી આપણે પેલું શું કહેવાય આપણે જાતે સમાધાન લઈ અને પછી અંદરો અંદર પ્રતિક્રમણ કરે. પણ જે રીતે જે નક્કી કર્યું તે આ મને ના કરવા દીધું. એટલે આમ જોવા જઈએ ને તો આપણે મન પ્રમાણે ચાલી રહ્યા છે. આપણે માનીએ અંદર પેલું શું કહેવાય સાંત્વના લઈએ કે ભાઈ હું દાદાના જ્ઞાન થકી જીવી રહ્યો છું. જો દાદાના જ્ઞાન થકી જીવી રહ્યા તો દાદા થઈ ગયા. બરાબર છે. આપણે ખાલી આપણે તારણ કાઢીએ ને તો દિવસમાં કેટલો 1% મારા ખ્યાલથી 1% દાદાને એના પ્રમાણે નહીં જીવી શકતા. બરાબર છે. મન પ્રમાણે ચાલ્યા રાખીએ છીએ. મન પ્રમાણે આપણે આપણી રીતે જે આપણે અર્થઘટન કરીએ કે આપણને ફાવે ને એવું એનું અર્થઘટન એનો સંતોષ લઈને આપણે કે હા અમે આ કર્યું, મેં આ દાદાનું આ કર્યું.
પ્રાતઃવિધિ કરી કે હા પ્રતિક્રમણ કર્યું કે મેં અથડામણ ટાળવાની કોશિશ કરી, મેં અથડામણ ટાળી આપણી જાતે મારા ઉમેશના પ્રમાણે. એટલે બધું છે ને બુદ્ધિના પ્રયોગે ચાલી રહ્યું છે, પ્રજ્ઞાના પ્રયોગે નથી ચાલી રહ્યું. જો પ્રજ્ઞાના પ્રયોગે ચાલી રહ્યું હોય ને તો અટકવાની શરૂઆત થઈ જાય. અને બુદ્ધિના પ્રયોગે ચાલી રહ્યા છે એનો મતલબ કે અવતરોમાં છીએ આપણે. કોઈ પણ ક્રિયા આપણને અસર આપીને જઈ રહી છે, એની અસર આપણી ઉપર છોડીને જઈ રહી છે. એટલે સમજવું કે હજુ આ બધા બુદ્ધિના પ્રયોગે બધું ચાલી રહ્યું છે. બુદ્ધિનો પ્રભાવ હજુ છે, ઘટ્યો જ નથી. આટલા વર્ષો આટલા જન્મોનું સામ્રાજ્ય જમાયેલું એ કેવી રીતના છોડે? અનંત જન્મોથી એનું સામ્રાજ્ય ચાલતું હતું ને એના સામ્રાજ્યમાં જીવતા હતા, તો એમને થોડી જાય. અને એમાં એવું છે કે આપણને જે દાદાએ જે પ્રાતઃવિધિની પ્રાર્થના ને જે સત્સાધનો બધા આપ્યા છે ને, એ તો હું તમને મારા અનુભવની કહું. જયારે અમે નવું જ્ઞાન લીધેલું હતું અને ફુલીનાનંદજીનો સત્સંગ સમજાવતા હતા ને, તે આપણી બધા પ્રશ્નો કરતા કે તમે આ જે પ્રાતઃવિધિ છે ને એની અંદર જ બધી જાતના પ્રતિક્રમણો આવી જાય, પણ તે વખત નતું સમજાતું. પણ હવે લાગે છે કે લાઈન બાય લાઈન જો આપણે જેટલા ઉપયોગપૂર્વક આપણે કરીએ ને, તો મને એવું લાગે બીજે ક્યાંક કઈ જોવા જેવું છે જ નહીં. ખાલી પ્રાતઃવિધિને જ આપણે સમજીએ ને તો બહુ જ એમાં કલ્યાણ થઈ જાય. આપણને દાદારૂપ થવા એવું લાગે છે મને. એટલે તો આખું જે પ્રાતઃવિધિ કહીએ કે જે સત્સાધન કહીએ ને, એને સત્સાધન એટલા માટે તો દાદાએ કીધું કે સત પ્રાપ્ત કરવા માટેના સાધનો છે. હા, પણ એનું હવે મૂલ્ય અને રહસ્ય હવે સમજાય છે. જયારે પેલું તો ખબર નહીં, આમ પેલું મિકેનિકલ કહેવાય ને કે હા આ તો આપ્યું છે ને, વાંચી લીધું, જોઈ લીધું. પણ એનું હવે સમજાય છે એમ. એટલે કદાચ હવે એવું લાગે છે ઉગવા માંડ્યું છે એવું લાગે છે એમ. હા, એ પરિણામ તો આપે ને. જો એક સામાન્ય વાત કરીએ આપણે, એક સામાન્ય ઉમેશભાઈને ઓફિસે જવાનું હોય, નોકરીએ જવાનું હોય, કામ ઉપર જવાનું હોય, તો ટાઈમ નક્કી હોય કે નહીં? હોય જ. બરાબર છે. તે ટાઈમે કેમ ના પહોંચી જાઓ છો તમે? નક્કી જ કર્યું છે કે મારે મોડું નથી, તો મારે પહોંચવાનું છે કોઈ પણ સંજોગો. અને એની જાગૃતિ એની માટે આપણી એલર્ટનેસ કે ભાઈ આ ચૂકવવું ના જોઈએ. એવી જ રીતે આપણા બીજા બધા લક્ષ્યમાં નહીં હોતા. એટલે કે એ ફળ આપે છે કે નથી આવતું? હા, નક્કી કરેલું. હા, એટલે એનું ઇમ્પોર્ટન્સ એ પ્રમાણે સમજીએ છીએ એટલું જ. એવી જ રીતે આ ઇમ્પોર્ટન્સ આની જાગૃતિની ઇમ્પોર્ટન્સ આવું આપણે કેળવીએ તો આમાં આપણને પરિણામ મળે. એટલે કે અનંત કાળથી છે ને આપણે આત્મા માટે નથી જીવ્યા. બરાબર છે. પહેલું તો મને એવું લાગે છે આપણે એની વેલ્યુ નહીં કરી. પહેલું તો એટલે નહીં જીવ્યા. આપણે પેલા નહીં કહેતા ભાઈ તમારા ખિસ્સામાં 100 રૂપિયા હોય છે તો 100 રૂપિયા નોટ પડી જાય કોઈ દાડો, કાગળિયું પડી જાય, પેલું બરાબર રિસીટ હોય એ પડી જાય, પણ 100 રૂપિયાની 500 નોટ પડી જાય કોઈ દાડો? ના પડે. એટલે દાદાના જ્ઞાન વિશે પણ એવું છે. આપણે એને આપણે એવું સમજ્યા જ નહીં, એની સિરિયસનેસ આપણે સમજ્યા જ નહીં કે શું ગંભીર છે, કે શું વસ્તુ છે. એટલે છે ને અહીંયા આગળ છે ને વાત કરેલી છે, પ્રમાદ એ જ ભય. હા, અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. બરાબર. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો.
બરાબર. વિષમપણું મૂકવું. કર્મયોગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. એટલે કે આ આખી જે વાત કરી ને પ્રમાદ, હમ. એટલે કે એ આખો ભય ઉભો કરે છે પ્રમાદ. એટલે કે આ ભયમાં ભયયુક્ત જીવન શેના લીધે છે? તો કે પ્રમાદના લીધે. અને ભયમુક્ત જીવન ક્યારે થશે? તો કે અપ્રમાદ દશામાં આવશે ત્યારે અભય જીવન જીવાશે. એટલે કે આખું દાદા ભગવાનનું જે જીવન જોઈએ, દાદા ભગવાનનું, તો કે એક સમય પણ પ્રમાદ હતો નહીં. નહીં. એટલે નિશંકપણે આખું એમનું આપણું આપણે એમને જોઈ શકીએ. બરાબર. એક પણ ભિખારીપણું હતું નહીં, નહીં. એક પણ યાચકપણું હતું નહીં. નહીં. એટલે એમનું ઐશ્વર્ય અને ચારિત્ર બેઉ આપણે જોઈ શકીએ. બરાબર. હવે ખાલી આપણે આપણી અંદર પ્રશ્ન પૂછવાનો છે કે ચારિત્ર કેટલું ઊભું થયું, ઐશ્વર્ય કેટલું ઊભું થયું, નિશંક કેટલા થયા, ભયમુક્ત કેટલા થયા? તો કે પ્યોર ભાગ જે છે, હું શુદ્ધાત્મા છું, એ ભાગમાં તો બધું ખુલ્લું જ છે. હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો, અનંત શક્તિ વાળો છું, બધું જ છે. પણ જે આ વચલો ભાગ જે છે, વચલો જે ભાગ છે, ત્યાં આગળ બધું પડેલું છે. પ્રમાદે ત્યાં છે, શંકા પણ ત્યાં છે, ભય પણ ત્યાં છે, બધું ત્યાં છે. કે વચલા ભાગની અંદર આ બધું ઉડાડવાનું છે. બરાબર. હવે ખાલી આટલી સમજણ પડી ગઈ એને ટેકલ કરવાની, કે કેવી રીતે એને ટેકલ કરવાનું છે, ખબર પડી ગઈ, કામ થઈ ગયું. બરાબર. કારણ કે દરેક સમય સંજોગની અંદર આપણને આવે છે ત્યારે અંદર પ્રશ્ન પ્રજ્ઞાશક્તિ પ્રશ્ન તરીકે ચેતવે છે આપણને કે સંતોષ, જો આ સામે આવી ફાઇલ, આ ફાઇલનો તારે સંભાવે નિકાલ કરવો છે. હવે સંભાવે નિકાલ કરવો છે, નક્કી થયું. હવે ફાઇલ આવી છે તો ફાઇલની શું ડિમાન્ડ છે 99% આપણને ખબર હોય છે. એકાદ જ કેસ એવો હોય અપવાદ રૂપે, અમુક કેસ જ એવા હોય અપવાદ રૂપે કે અણધાર્યો હોય. બરાબર. બાકી વાઇફ સામે આવે ને એટલે ખબર જ હોય કે વાઇફને આ જરૂર છે એટલે આવી છે. બરાબર. આપણે નક્કી શું કરે, મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. સામે આપણને ડિમાન્ડ પણ ખબર છે. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? ખબર હોય છે, બધું આપણે જાણીએ છીએ. નક્કી પણ કરીએ છીએ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, આપણને ડિમાન્ડ એ ખબર છે, છતાં એ બેલેન્સ કેમ નથી થઈ શકતું? એને આપણે પેલું શું યથાર્થ રીતે આપણે એ નથી કર્યું, એટલે ઉપલક થી કે પેલું શું કે મિકેનિકલ. ના, મિકેનિકલ કહો કે ઉપલક કહો કે એ કહો, પણ કે એની જોડે ઇન્ટરનલી જ્યાં સુધી ફાઇલ નંબર 1 જોડે તટસ્થતા ના હોય, એનો સંભાવ્ય નિકાલ ના થયો હોય, ત્યાં સુધી સામાન્ય ડિમાન્ડને એડજસ્ટ નહીં થઈ શકાય. બરાબર. અંદર જ્યાં સુધી નિશંકપણે નહીં બની શકાય ત્યાં સુધી સામે નહીં થઈ શકે સાહેબ. એ ડિમાન્ડ તમને ખબર છે પણ તમે અંદર કન્વિન્સ નથી, તો એને સામે કન્વિન્સ કરવાનો પાવર પણ નહીં આવે. બરાબર છે. એક સામાન્ય વસ્તુ લો, એક સામાન્ય, તમે કેનેડામાં છો, બરાબર છે, તમારે કઈક નવી પ્રોપર્ટી ખરીદવી છે. નવી પ્રોપર્ટી ખરીદવી, તમે તમારું બજેટ બનાવ્યું કે નહીં? બરાબર. પહેલા પોતાને કન્વિન્સ કર્યા કે નહીં?
હવે તમે એની જોડે તમે જાઓ કરવા માટે, હવે ડિફરન્સ આવતો હોય કે તમે હમ. કોઈ જ ભાવે આપવાનો નથી અને ના, એ કે તમે ભાવે લેવાના લેવા નથી, નથી. બરાબર છે. પણ તમે પહેલા પોતાની જાતને કન્વિન્સ કર્યા ને કે આટલે સુધી હોય તો ચાલે, ચાલે. પછી તમે એની જોડે ડીલિંગ કરો. હવે ડિફરન્સ બે 15-20 નો ડિફરન્સ આવતો હોય તો શું કરો તમે? નેગોશિયેટ કરવા ટ્રાય કરે. નેગોશિયેટ ટ્રાય કરો, બરાબર છે. તો ક્યાં સુધી તમે નેગોશિએશન કરો? આપણે જે નક્કી કર્યું હોય, અગર તો એફોર્ડેબિલિટી હોય ત્યાં સુધી, ભાઈ ચલો ભાઈ 25 માંગે છે ને તો વાંધો નહીં, ચલો હું 20-15 સુધી બરાબર છું, 20 સુધી બરાબર છું. પેલો સામે એડજસ્ટ થાય કે ના થાય? કોઈ હા, ડીલ જવા દે? ના જવા દે. પણ આ આખું આખું બને છે ક્યારે? કે આપણી પણ કે તૈયારી પહેલા જોઈએ. તમે આપણી પહેલા તૈયારી તમે પહેલા તમે પોતાને કન્વિન્સ કરો છો, ત્યારે આગળ વાત થાય છે, હા, ત્યારે આગળ સમાધાન તરફ વાત જાય છે. બરાબર. જ્યાં સુધી તમે તમને કન્વિન્સ નથી કરતા તો સામે સમાધાન સુધી વાત જાય નહીં ક્યારે. બરાબર. એટલે દાદા ભગવાનનું કેટલું સુંદર ઉદાહરણ હતું કે ત્યાં લગ્નમાં જવાનું હતું હીરાબાના પિયરમાં. તો દાદાએ શું કીધું કે પેલો તાસ આપી દેજો લગ્નમાં. શું કીધું? ત્યાં તાસ સાપી. આપી દેજો એમને. એટલે હીરાબાન તરત જ ઊભું થયું કે મારા પિયરમાં હોય તો તાસ અને તમારા પિયરમાં હોય તો. એટલે દાદા તરત શું કર્યું? યુટર્ન લીધો. ત્યાં સાપ જો બીજા તરત 3 શું સુધી. કીધું? યુટર્ન લીધો કે તાસ તો આપજો, ઉપર 500 રૂપિયા આપજો, એમ કરીને હા, આખો યુટર્ન લઈ લીધો. હા, એટલે હીરાબા તરત શું કીધું? તમે તો ભોળા ને ભોળા, તમને કઈ ખબર પડે નહીં, પડે નહીં. આટલા બધા ના હોય કે. હમ, દાદા ભગવાન કે અમે બચી ગયા. બચી ગયા. હવે આ વ્યવહાર આપણે સાંભળ્યો, બહુ લાખો વખત સાંભળી લીધો, પણ આપણા જીવનમાં ક્યારે એ આવ્યો? નથી આવ્યો. આપણા જીવનમાં ક્યારે આવ્યો એ? આપણે તો આપણી પકડ જ છૂટે નહીં ને, કે ના ના એ તો તને ના સમજણ પડે, વ્યવહારમાં આટલા જ હોય, આથી વધારે ના ઘટે, પછી તારું મારું થાય. એટલે આ જોવાનું છે કે દાદા ભગવાનનું આખું જીવન ચરિત્ર કે એ જોઈએ ને, તો કે નાનપણથી એમને અહિંસક બનાયા. આપણા જીવનમાં મેં જોયું ને તો વધારે શું છે કે આવું હોવું જોઈએ ને આવું ના હોવું જોઈએ, એની સામે પછી આપણે શું થાય છે એ આપણે કશું, એટલે હું તો જોતો જ નહીં કે એની સામે બધું શું આવે છે, પણ પેલી ધારણા ખરી, બાંધેલી માન્યતા કે આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આ પ્રમાણે જ હોય. પણ એ આપણે સંસારની રીતે કે ભાઈ આ સારું ખોટું, પણ એની સામે શું એટલે આપણે બાંધીએ છીએ એ નહીં ખબર પડતી. એટલે લો બુક ફાડવાની દાદા એટલે કીધું હતું, લો બુક ફાડી નાખો તો મોક્ષ માર્ગમાં કામમાં લાગશો. લો બુક સાથે મોક્ષ માર્ગમાં કામમાં નહીં લાગો. અને બધી અથડામણ આમાંથી જ થાય છે. લો બુક ની જ અથડામણ છે ને, બીજી છે શું અથડામણ? બધાની પોતપોતાની લો બુક છે અને લો બુક પ્રમાણે અથડામણ થયા રાખે છે. કોઈ પોતાની લો બુક ફાડવા તૈયાર નથી. નથી. દાદાએ તો કેટલા ઉપાય આપ્યા કે હસબન્ડ એટલે વાઈફની વાઈફ કહેવાય. બરાબર છે. આટલું મોટું સરેન્ડર થવાનું આખું એ આપ્યું કે ત્યાં આગળ કોઈ દિવસ એ જ ના કરાય કે. અને ત્યાં આપણે લો બુક થી ચાલીએ, શું થાય હવે? એવું છે, એટલે પછી કુટાય કરીએ. એ લો બુક ને કારણે તો રખડ્યા છે અને હજુ લો બુક ને પકડીને બેઠા છે. એવું જ છે. હા, એટલે દાદા શું કે
એક સમાજના કાયદાને માન્ય રાખો. અને અને દાદાનો પેલો શબ્દ હતો ને, પાછા આવડત ના ઇસ્કોતરા, હમ અક્કલના કોથરા, એવું હા, છે. આપણે પાછું અક્કલના કોતરા વેચવા જાવ તો બે આનાય ના મળે. વાળાને કઈક તને વેચવા સમજણ જાવ તો પડે બે નહીં, આનાય ના આવે કે. તને સમજણ પડે નહીં, તને આવડત નહીં, અક્કલના કોથરા, આવડત ના ઇસ્કોતરા, અને પાછું હમ. એટલે આ એક સમજવાનું છે. અને સૌથી મોટી વાત શું છે કે હમણાં છોકરાઓ જોડે વાત થઈ ને, તો કે જે કંઈ પણ બની રહ્યું છે તો કે બધું અંદર બેઠેલા દાદા ભગવાનની દ્રષ્ટિની બહાર કશું છે નહીં. નહીં. સંતોષ ગમે તેટલો આડો અવળો ઊંચો નીચો ગમે તે થાય, એવું માનતો હોય કે મને કોઈ જોનારો નથી, કોઈ મને જોતું નથી, તો કે એ ખાંડ ખાવાની એ છે. બંધ કરી દેજો, બરાબર છે. કે દાદાની નિરંતર દ્રષ્ટિ છે. હવે જો આટલું પણ ક્લિક અંદર રહ્યા રાખે ને તો એ ઘણી બધી નબળાઈઓથી એમને એમ નીકળી જાય. હા, આપણને શું છે, મને બોલનાર કોણ છે, મને જોનાર કોણ છે, હું જે કરું એ ઓકે છે. ના ના, હું જ મોટો, મારું મારું ધારેલું થાય, પછી એમાં બીજું કશું કહું, બધું કશું ભાન જ ના રહે ને. હા, એટલે વધારે ફાટે પછી. હા, પછી વધારે ફાટે. હું પણ જે નીકળે નહીં ને એ. હા, અને એની જ ઘરની અંદર એ જ છે ને બધું. દાદા કે જેનાથી છૂટવાનું ત્યાં ગૂંચો પાડ કરવાની, મેર મુવા હું જીવન જીવ્યા આપણે. કે માણ કુદરતે ભેગા કર્યા ગૂંચો ઉકેલીને છૂટવા માટે, ત્યાં જ પાછા ગૂંચો પાડ કરે છે. બરાબર કે અનંત અવતાર તો તે જીવ્યો છું સંસાર માટે. એક અવતાર તો આત્મા માટે જીવો, અનંત અવતાર પૂતગલ માટે જીવ્યા. પૂતગલને કમ્ફર્ટ ઝોનમાં રાખવા માટે અનંત અવતાર કાઢ્યા. હવે થોડો કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળીને આત્મા માટે તો કાઢો. બરાબર છે. એ આત્મા માટે કેટલો સમય નીકળે. એટલે આ શ્રીમદ રાજચંદ્રજીમાં છે ને 24 કલાકનો શિડ્યુલ આપ્યો છે. એક પ્રહર ભક્તિ કર્મ, ભક્તિ કર્તવ્ય, એક પ્રહર ભક્તિ કર્તવ્ય, એક પ્રહર ધર્મ કર્તવ્ય, એક પ્રહર આહાર પ્રયોજન, એક પ્રહર વિદ્યા પ્રયોજન, 2 પ્રહર નિંદ્રા અને 2 પ્રહર સંસાર પ્રયોજન, એમ કરીને 8 પ્રહર. એટલે એક પ્રહર ને પેલો પેલો શું કહેવાય આપણે મેઝરમેન્ટ? પ્રહર એટલે 3 કલાક. એક પ્રહર એટલે 3 કલાક. બરાબર. એટલે 8 પ્રહર 24 કલાકના થાય, તો 8 પ્રહરને કેવી રીતે વહેંચવા અને કેવી રીતે જેને આત્મા માટે જીવવું છે, તો કે એનું શેડ્યુલ શું હોય એ બતાવ્યું. એક ક્લિપ છે કે એવું કશું છે ને તમારી પાસે હોય તો સહેજ મૂકજો, એટલે આ બધા મને કામ લાગે ને કદાચ બીજા મહાત્માઓને કામ લાગે. તમારી પાસે એ છે એ તમે જે વાંચીએ. એટલે કે આખી વાત જે છે શ્રીમદ રાજચંદ્રજીની આખી ક્રમિક માર્ગની છે. આપણને અક્રમ મળવું, આપણને અક્રમ મળવું, એટલે આના ઉપરથી એની કિંમત સમજાય આપણને કે આપણને મળ્યું છે શું. ના, અને બીજો ટાઈમ ટેબલ જેવું, આ ટાઈમ ટેબલ જે છે ને એ આપણને કામ લાગે, આપણને જાગૃતિ માટે, લાગે, જાગૃતિ માટે, જાગૃતિ. એટલે કે આપણે સિસ્ટમમાં લાવવાના છીએ, પોતાને જ સિસ્ટમમાં લાવવાના છે. બરાબર. જાગૃતિનો પુરુષાર્થ છે ને એને પેલો ટાઈમ પ્રમાણે ગોઠવવામાં આપણને કામ લાગે, એમ કે ભાઈ એના રૂપે ધીરે 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 શરૂ કરો, જેટલું એના રૂપે થાય એટલું આપણને ઉપયોગ વધે. એટલે આ બધું રેફરન્સ છે. દાદા શું કે આપણે આપતાવાણી વાંચીએ કે અક્રમ વિજ્ઞાન વાંચીએ તો એ જાગૃતિ વધારવા માટે રેફરન્સ રૂપ છે. બરાબર છે. તો કે અને એના ઉપરથી આપણને ખબર પડે કે આપણને મળ્યું છે શું.
હમ એ મળ્યું છે શું એની કિંમત સમજાય ને એટલે કામ થતું જાય. બરાબર છે. બરાબર. હવે ઉમેશભાઈ, હા, શું જાણવાનું મળ્યું? જાણવાનું તો બધું ઘણું મળ્યું, જે કચાશો બધી ના બાકી ના ના રહી ના છે. ના ના, બહુ એક લઈને જાવ ને તો બહુ થઈ ગયું. એવું બહુ થાય ને તો પછી બધું જ કરવા જાશો તો પછી નહીં ગયો. ચાલો, જય સચ્ચિદાનંદ. આ તો